મિત્રો સ્વાગત છે તમારું ટેક ઇન્ફોર્મેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જાણવાના છીએ નીટ 2025 માટેની બિગ અપડેટ વિશે। મિત્રો 14 જાન્યુઆરી 2025 એનટીએ દ્વારા એક નોટિસ જાહેર કરવામાં આવ્યું। એ નોટિસમાં લખેલ માહિતી મુજબ દરેક વિદ્યાર્થીએ પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવવાની જરૂર રહેશે। આધાર કાર્ડ તમારું હાલના ફોટો અને બાયોમેટ્રિક અપડેટ કરેલ હોવા જરૂરી છે। આ ઉપરાંત મિત્રો તમારો હાલનો મોબાઈલ નંબર પણ આધાર કાર્ડમાં એડ કરેલ હોવો જોઈએ। આ ઉપરાંત નવો નિયમ લાગુ કરવામાં આવેલ તે મુજબ અપાર આઈડી પણ દરેક વિદ્યાર્થીએ બનાવવાની રહેશે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે અપાર આઈડી કેવી રીતે બનાવવાની છે। મિત્રો સૌપ્રથમ ડિજીલોકર ઓપન કરી લેવાનું છે। ડિજીલોકર ઓપન કરીને તમારે તમારો આઈડી હોય તો એ આઈડીને લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા બાદ તમારે સર્ચ બારમાં અપાર આઈડી સર્ચ કરવાનું રહેશે અને અપાર આઈડી સર્ચ કર્યા બાદ નીચેના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। એ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમે નીચે મુજબ જોઈ શકો છો કે તમને ઘણા બધા તમારી માહિતી દેખાઈ જશે। જો તમારો આધાર કાર્ડ તમારા ડિજીલોકરમાં અટેચ હશે તો આધાર કાર્ડ મુજબ તમારી દરેક માહિતી તેમાં આવી જશે અને તમારે ત્યાં સ્ટુડન્ટ આઈડેન્ટિટીમાં નન કરીને સિલેક્ટ કરવાનું રહેશે। નન કર્યા બાદ તમારે ગેટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે। 2 થી 5 સેકન્ડમાં તમારી અપાર આઈડી ક્રિએટ થઈને તમને મળી જશે અને તમે તમારા ડાઉનલોડ સેક્શનમાં જઈ તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો। જો મિત્રો તમને અમારી માહિતી ગમી હોય અને વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો।